more money is equal to more happiness. જેટલા વધારે પૈસા એટલું વધારે શું બધા માણસ કહે છે. એટલા માટે તો ન કરવામાં કામ સુધી આપણે પહોંચી ગઈએ છીએ. જેટલા વધારે વિદ્યા તેટલી વધારે ખુશી. મારી પાસે 50 લાખ રૂપિયા છે તો ખુશી પ્રમાણે છે. સપોઝ હું 8 આપું તો 5, મારી પાસે 1 કરોડ રૂપિયા છે તો ખુશી ન પડે. આજે મારી પાસે 50 લાખ રૂપિયા છે 5 લાખ. 1 વર્ષ પછી હું 10 લાખ કમાવું તો મારી ખુશી ડબલ થઈ જશે એવું માની લઈએ ત્યાં. અને એમાં જિંદગી શક્તિ નથી. અને એને ત્રણ ઇફેક્ટ હું કહેતો એના પર વિચારવા નથી દેતો. 1974 ની ઇફેક્ટ છે, 2010 નું પણ ઇફેક્ટ છે અને 2020 મતલબ 2020 નું પણ ઇફેક્ટ છે. આપણે માની કે જેમ જેમ ઇન્ડિયા વધશે ઇન્કમ વધશે મારી ખુશી પણ વધશે. દુનિયા રિલેટેડ છે. જેમ પૈસા વધશે મન શું વધશે એવું માનીએ સમજે ચાલશે આપણે. પણ એક્ચ્યુઅલ એવું કહે છે, સાયન્સ એવું કહે છે જેમ જેમ ખુશી વધે પૈસા વધે છે ઇન્કમ વધે છે એક લેવલ સુધી ખુશી વધે છે સુખ વધે છે એના પછી જે ગ્રાફ સ્લો થઈ જાય. તમે જોઈ શકશો કે જેમ જેમ ઇન્કમ વધે છે એક લેવલ સુધી તમારી બેઝિક જરૂરિયાતો સંતોષાય જાય ત્યાં સુધી સુખ બનશે 100%. કોઈની પાસે રહેવા ઘર નથી જેમ કે ઘર બનશે તો ખુશી બનશે 100%. કોઈની પાસે ખાવા ફૂડ નથી, ફૂડ મળે ત્યાં આગળ મળશે સુખ મળશે સાચી વાત. તો મૂળભૂત જરૂરિયાતો આવી ગઈ આપણે રોટી કપડા મકાન મોબાઈલ જેવી બધું. એના પછી ઇન્કમમાં જેટલો વધારો મળશે તમારે સુખ મળશે. અહીંયા હું એમ નથી કહેતો કે પૈસા ન કમાવા જોઈએ એની વાત નથી કરતો. શું પૈસા કમાવા જોઈએ? તમારી પાસે પોટેન્શિયલ છે, કેલિબર છે, જેટલી તાકાત છે, જેટલી શક્તિ છે એટલા રૂપિયા કમાવો. પણ એવું માની લે છે કે ફક્ત વિદ્યામાં છે તે વાત નથી. એક લેવલ સુધી છે 100%. પણ મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ જાય એના પછી સુખમાં એટલો વધારો થતો નથી જેટલો વિદ્યામાં તમે વધારો છે. એટલે પહેલું જે નીચ છે કે વિદ્યામાં તે વાત છે એક લેવલ સુધી છે એના ઉપર તમે એટલું સુખ છે. એટલે ખૂબ પૈસા કમાવા જોઈએ એ હું ક્લિયર કરતો છું કે હું પૈસા ના કમાવા કે ધ્યાન છે ત્યાં પડેલી વાત નથી. ખૂબ પૈસા કમાવા પણ એમાંથી તે વાત છે એટલે ખોટી ચીજ છે. 1950 થી લઈને 2007 સુધી રૂપિયાનો ગ્રાફ જે છે જે 20 કરોડ દેખાય છે ઇન્કમ છે. 1950 માં જો ઇન્કમ હતી ને આજે ઇન્કમ 2000 ની વાત છે 2020 ઓપ્શન કરતો આવો ઇન્કમ 6% વધે છે. ખુશી પણ વધી જોઈએ કે તમે રેટ કરોડનો ગ્રાફ જોઈ શકશો. ખુશી ઓલમોસ્ટ સેમ જ છે. રૂપિયામાં છે એ વાત ખોટી.